શું આપેલું છે કે નીચેના સંયોજનોમાંથી કયું સંયોજન સમતલીય છે? સમતલીય હોવું એટલે કે એક જ સમતલમાં હોવું. સમતલીય હોવું એટલે એનો મતલબ શું થાય? એક જ સમતલમાં હોવું. પરંતુ ધ્યાનથી જોશો કે અહીંયા કોણ એક જ સમતલમાં છે અને કોણ એક સમતલમાં નથી. હવે સમતલીય હોવા માટે શું જરૂરી હોય છે? તો કે સમતલીય હોવા માટે sp2 સંકરણવાળા કાર્બન પરમાણુ હોવા જરૂરી છે. કારણ કે બધે કાર્બન પરમાણુ છે. sp2 સંકરણવાળા કાર્બન પરમાણુ હોવા જરૂરી છે. અને sp2 સંકરણવાળા એટલે શું થાય? તો કે જે કાર્બન દ્વિબંધથી જોડાયેલ હોય તો તેને આપણે sp2 વાળો કાર્બન કહીએ છીએ. કારણ કે સંકરણમાં આપણે એ કહીએ છીએ કે sp3 સંકરણ ક્યારે હોય? તો કે કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય ત્યારે. sp2 સંકરણ ક્યારે હોય? તો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય ત્યારે. અને sp સંકરણ ક્યારે હોય? તો કાર્બન કાર્બન વચ્ચે ત્રિપલ બંધ હોય ત્યારે. તો આપણે અહીંયા સમતલીય કીધું છે એટલે બધા કાર્બન પરમાણુ કેવા હોવા જોઈશે? sp2 હોવા જોઈશે. ઠીક છે. અહીંયા આપણે એ જોઈએ કે કોણ સમતલીય છે. એ ઓપ્શનમાં જોઈશું ડાયફિનાઇલ રિંગ આપેલી છે. ડાયફિનાઇલ એ બેન્ઝીન રિંગ એકબીજા સાથે જોડાયેલી છે. અને આપણે જાણીએ છીએ કે બેન્ઝીનમાં જે કાંઈ બધા જ કાર્બન છે એ બધા જ દ્વિબંધથી જોડાયેલા હોય છે. જે એના રિંગની અંદર જે દ્વિબંધ આવેલ છે કે જે સ્પંદન પામતા હોય છે, રેઝોનન્સમાં હોય છે, તે દ્વિબંધી હોય છે બધા જ કાર્બન. તો તમે જોશો કે બધા જ કાર્બન દ્વિબંધથી છે એટલે કે બધા જ કાર્બનનું સંકરણ શું હશે? sp2 સંકરણ. અને sp2 સંકરણ હશે એટલે અહીંયા સમતલીય સંયોજન તો કયો મળી જશે? એ ઓપ્શન. કયો ઓપ્શન સાચો થઈ જશે? પહેલો જ ઓપ્શન. એ ઓપ્શન સાચો થઈ જશે. જો શા માટે? કે બધા જ કેવા છે? તો કે સમતલીય છે. ધ્યાનથી જોશો કે બેન્ઝીન રિંગ કઈ રીતે હોય? તો કે sp2 સમતલીય. આ 6 કાર્બન એક બેન્ઝીનના, અને એ જ રીતે એ બેન્ઝીનના એક કાર્બનથી બીજા કાર્બનના બેન્ઝીન સાથે જોડાય અને એ પણ આ જ રીતે સમતલીય હોય છે. તો બધા જ કેવા થાય? સમતલીય. એક જ સમતલમાં આખો અણુ આવેલો છે અને એક જ સમતલમાં આખો અણુ આવેલો છે તો એ સંયોજન કેવું ધરાવે છે એવું કહી શકાય? તો કે સમતલીય. હજુ જોજો આગળ. તો આ તો આન્સર સાચો આવ્યો. હવે આ ત્રણ ખોટા છે એવું થશે તો જ સાચું થશે. તો જોઈએ કે આ સમતલીય શા માટે નથી થતા અને અસમતલીય થાય છે. તો જોશો ધ્યાનથી કે અહીંયા તમે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે એટલે sp2 સંકરણ તો હશે, પરંતુ અહીં આપણે જાણીએ છીએ કે સાયનાઇડમાં શું હોય છે? Cn. અને સાયનાઇડમાં કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ત્રિપલ બંધ હોય છે એટલે કે sp સંકરણ હોય છે. જે કાંઈ એક જ સમતલમાં હોય એવું જરૂરી છે નહીં. એક જ સમતલમાં હોતા નથી. કહેવાનો મતલબ કે આ બધા કાર્બન કેવા હોય છે? sp સંકરણવાળા. અને sp સંકરણવાળા હોવાના લીધે આ બે કાર્બન ભલે એક જ સમતલમાં હોય પરંતુ આ જે Cn છે એ એની સાથે એક જ સમતલમાં રહેશે નહીં. એટલે કે આ સમતલીય સંયોજન બનશે નહીં. એ સિવાય જોઈએ કે આ સી ઓપ્શનમાં જોઈશું. આ છે થોડું આપણને વધારે કન્ફ્યુઝ કરે એવું છે. જોજો કે અહીંયા બેન્ઝીન રિંગ છે તો બધા જ કાર્બન છે એના બેન્ઝીન રિંગના બધા જ કાર્બન એ sp2 જ સંકરણ ધરાવતા હોય છે. બધા જ કાર્બન છે sp2 જ સંકરણ ધરાવતા હોય છે. તો આ પણ સંયોજન સમતલીય જ થવો જોઈએ કે નહીં? પરંતુ નથી થતો. ધ્યાનથી જોઈશું. પરંતુ નથી થતો. શા માટે નથી થતો? તો કે એમની સાથે ઓર્થો પોઝિશન ઉપર જે આયોડિન આવેલ છે તેના લીધે. હવે બરાબર સમજો કે આયોડિન શું કરે? તો કે જે ભાઈ આયોડિન છે એ પ્રમાણમાં ખૂબ જ મોટું પરમાણુ હોય છે અને ખૂબ જ મોટા પરમાણુ હોવાના લીધે એકબીજા વચ્ચે શું થાય? તો કે અવકાશીય અવરોધ લાગુ પડે. અવકાશીય અવરોધ લાગુ પડે. એકબીજાથી અપાકર્ષિત થાય. એટલે થશે શું? તે હોવા જોઈએ બંને આ જ રીતે બેન્ઝીન રિંગ સમતલમાં છે, પરંતુ જે એના ઓર્થો પોઝિશન પર જે આયોડિન લાગેલા છે જેથી કરીને અપાકર્ષણ થાય છે, અવકાશીય અવરોધ લાગુ પડે છે, જેથી એક બેન્ઝીન રિંગ છે એ કેમ થઈ જાય?
કહેવાનો મતલબ કે બંને એકબીજાથી કેવા ખૂણે આવી જાય? 90 ના ખૂણે. શા માટે? તો કે હવે એ આયોડિન એક ઉપર આવી જાય, આ રિંગનું કહું તો એક આયોડિન ઉપર આવી જાય, આ આયોડિન નીચે આવી જાય. જ્યારે આ રિંગ છે એ સમતલમાં છે તો એનો અહીંયા આવી જશે આયોડિન, એનો અહીંયા આવી જશે. તો અવકાશમાં એ ચારે ચાર એકબીજાથી મહત્તમ અંતરે ગોઠવાઈ જશે. એટલે કહેવાનો મતલબ કે આ જે સંયોજન છે તેમાં બધા જ કાર્બન sp2 સંકરણ ધરાવતા હોવા છતાં પણ તે સમતલીય થતો નથી. શા માટે? તો કે તેના ઓર્થો પોઝિશન પર આવેલા આયોડિન એ એકબીજાથી અપાકર્ષિત થાય છે. આયોડિનની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે એ બંનેને આયોડિન પરમાણુને અપાકર્ષિત કરતા હોય છે, જેથી બંને એક જ સમતલમાં ન રહેતા એક છે એ થોડીક રિંગ કેવી થઈ જતી હોય છે? ટ્વિસ્ટ થઈ જતી હોય છે, બદલી જતી હોય છે, જેથી એ એક જ સમતલમાં રહેતી નથી. તો આ પણ સમતલીય સંયોજન બનતું નથી. હવે આ ડી ઓપ્શન છે, આમાં તો સીધું જ દેખાય છે કે અહીંયા જે બેન્ઝીન છે એ બધાના કાર્બન sp2 છે અને આ જે સાયક્લોહેક્સેન રિંગ છે એ બધા કાર્બનના સંકરણ sp3 છે. અને આપણને ખબર છે કે સંકલીય તો માત્ર કોણ જ હોય? sp2 સંકરણ ધરાવતો કાર્બન. તો આ તો કાંઈ સમતલમાં હશે નહીં, એક જ સમતલમાં રહેશે નહીં, જેથી કરીને આ કાંઈ સમતલીય સંયોજન બનશે નહીં. એક જ માત્ર સમતલીય સંયોજન બને એ કયું બનશે? એ ઓપ્શન વાળું ડાયફિનાઇલ વાળું, જે બે બેન્ઝીન રિંગ એકબીજા સાથે જોડાયેલ છે અને બેન્ઝીન રિંગના બધા જ કાર્બન sp2 સંકરણ ધરાવતા હોય છે. આમ પણ જોઈએ તો એક વસ્તુ એ પણ છે, સામાન્ય રીતે કહી શકીએ કે બધા જ એરોમેટિક સંયોજનો, હવે એરોમેટિક સંયોજનો કોણ હોય? તો કે જેમાં સંસ્પંદન થતું હોય, અને સંસ્પંદન થતું હોય તો કાર્બન છે ઓટોમેટિકલી sp2 જે સંકરણ ધરાવતા હોય ને, તો એવું મોટા પ્રમાણમાં આપણે કહી શકીએ કે એરોમેટિક સંયોજનો છે એ લગભગ બધા સમતલીય હોય છે. એકોર્ડિંગ ટુ યુકેલ્સ લો, યુકેલના નિયમ પ્રમાણે એરોમેટિકતા એને જ કહેવાય, એરોમેટિકતા એ જ દર્શાવે કે જે યુકેલના નિયમનું પાલન કરે. અને તેના પહેલા જ પોઈન્ટમાં આપણને કીધેલું છે કે તે સમતલીય હોય છે, એટલે કે સમતલીય હોવું જોઈએ. પરંતુ ઘણા એવા પણ સંયોજનો છે કે જેમાં સંસ્પંદન થતું હોય તેમ છતાં તે સમતલીય નથી રહેતા. દાખલા તરીકે ઘણી વખત આપણે એક સંયોજન પૂછે છે ઓક્ટેન વાળું. અહીંયા તમે જોશો કે ટોટલ કેટલા કાર્બન થઈ ગયા? 1 2 3 4 5 6 7 અને 8 કાર્બન અને તેના આ દ્વિબંધ. તો તમે જોવો કે આમાં સંસ્પંદન થશે કે નહીં? તો કે હા, કારણ કે એક કાતરા એટલે કે એક લઈને એક દ્વિબંધ આવેલો છે તો સંસ્પંદન તો થશે. પરંતુ તો આ સંસ્પંદન થશે, બધા જ કાર્બન sp2 સંકરણ ધરાવે છે, તેમ છતાં તે સમતલીય નથી. શા માટે? તો કે આ સંયોજન છે એ કઈ રીતે સ્થાયી ધરાવતું હોય છે, કઈ રીતે સ્થાયી આવેલું હોય છે? તો કે જી ભાઈ બોટ સ્વરૂપે સ્થાયી આવેલું હોય છે. આ રીતે આવેલું છે બોટ સ્વરૂપે, અને તેના દ્વિબંધ છે એ આ રીતે હોય છે. હવે તમે જુઓ તો આ કઈ રીતે સમતલીય દેખાય? આ બાજુ એક જ સમતલમાં થાય ખરા નહીં. કહેવાનો મતલબ કે સમતલીય હોતું નથી, કારણ કે તે બોટ સ્વરૂપે. અને કયું સ્વરૂપ કહેવાય? બોટ સ્વરૂપ. બે પ્રકારના મુખ્યત્વે સ્વરૂપ હોય છે, બોટ સ્વરૂપ અને ચેર સ્વરૂપ, બોટ ટાઈપ એન્ડ ચેર ટાઈપ. તો આ રીતે આ 8 કાર્બન કે જેમાં સંસ્પંદન થાય છે, બધા જ કાર્બન sp2 સંકરણ છે, તેમ છતાં તે સમતલીય નથી. તો આવા અમુક અપવાદ હોય છે જેને આપણે રિમેમ્બર કરવા પડતા હોય છે, યાદ રાખવા પડતા હોય છે, જેને આપણે સમજીને વિચારીને ઓપ્શનમાં ટિક કરવા પડતા હોય છે. તો આ રીતે સમતલીય હોવા માટે એક જ કન્ડિશન વધારે ધ્યાન રાખવા જેવી કે sp2 સંકરણ હોવું જોઈએ. પરંતુ કંઈક આવો પણ કિસ્સો બને કે અવકાશીય અવરોધ થાય છે કે કેમ, તો પણ ધ્યાન રાખવું પડશે કે અવકાશીય અવરોધના લીધે રિંગ છે એ ટ્વિસ્ટ થઈ જતી હોય તો એક જ સમતલમાં એટલે કે સમતલીય રહેતું નથી. એ સિવાય નેક્સ્ટ MCQ શું કહે છે? નીચેના સંયોજનને બંધ કોણના ચડતા ક્રમમાં ગોઠવો. બંધ કોણના ચડતા ક્રમમાં ગોઠવવાના છે. અહીંયા મેં 3 જે આયનો આપેલા છે, સંયોજન આપેલા છે, તેના અલગ અલગ ઓપ્શન અહીંયા લખ્યા નથી. તેના આપણે બંધ કોણના
લઈશું, કારણ કે ઓપ્શન ખાલી જગ્યા રોકશે, બાકી આ ત્રણને અલગ અલગ કોમ્બિનેશનમાં વળતા જડતામાં ગોઠવેલા હોય. આગળ જોઈએ. હવે બંધકોણ શોધવા માટે આપણને શું શોધવાનું છે? બંધકોણ શોધવા માટે સંકરણ છે એ શોધવું જરૂરી છે. એટલે સંકરણ આપણને ખબર પડી જાય તો તેનો બંધકોણ આપણને ખબર પડી જાય. આગળ જોઈએ કે સંકરણ કઈ રીતે શોધી શકાય. તો કે સંકરણ માટેનું આપણી પાસે એક સૂત્ર થશે. બરાબર ધ્યાનથી જોશો કે મધ્યસ્થ પરમાણુ ની બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન પ્લસ ઋણ આયન માઇનસ ધન આયન. ઠીક છે. હવે માઇનસ વપરાયેલ ઇલેક્ટ્રોન ની સંખ્યા. વપરાયેલ એટલે એનો મતલબ થશે કે બંધમાં વપરાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા. હજી આ સૂત્ર પૂરું નથી થયું. પછી પ્લસ મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલ પરમાણુની સંખ્યા. અને આ જે કઈ છે એટલો ભાગ આને ભાગ્યા કેટલા કરવાના? 2 પ્લસ પછી મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલ પરમાણુની સંખ્યા. કોઈને થઈ કે સર આમાં કઈ ખબર ન પડી તો એકાદું આપણે એક્ઝામ્પલ જોઈએ છીએ એટલે આપણને હમણાં આઈડિયા આવી જશે કે આ કઈ સંખ્યા છે. પહેલા આપણે જોઈએ NO2 નું સંકરણ શોધીએ. અહીં મધ્યસ્થ પરમાણુ કોણ છે? તો કે નાઇટ્રોજન. મધ્યસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 5. પછી પ્લસ ઋણ આયન હોય તો શું કરવાનો? સરવાળો. કેટલા ઋણ આયન છે? 1. જો ધન આયન હોય તો એનો શું કરે? બાદબાકી કરે. કહેવાનો મતલબ કે ઋણ આયનનો છે એ સરવાળો થશે અને ધન આયનની બાદબાકી થશે. એટલે બેમાંથી એકેય ન હોય તો એની સામે જોવાનું છે. માઈનસ બંધમાં વપરાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે ઓક્સિજન છે એટલે 2 ઓક્સિજન છે. આપણને ખબર છે કે એક ઓક્સિજન દ્વિબંધથી જોડાય તો 2 ઓક્સિજન કેટલા બંધથી કેટલા ઇલેક્ટ્રોનથી વપરાયેલા હશે? મધ્યસ્થ પરમાણુના 4, એટલે કે 4 બંધથી જોડાયેલો હશે. તો એ માઈનસ શું કરવાના? 4. ઠીક છે. હવે આટલાને ભાગ્યા કેટલા કરવાના થશે? 2 પ્લસ મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલ પરમાણુની સંખ્યા. કેટલા પરમાણુ જોડાયેલા છે? 2. હવે તમે જોશો કે 5 ને 6, 6 માંથી 4 કાઢશું તો એ કેટલા બનશે? 6 માંથી 4 કાઢશું તો એ બનશે 2. અને 2 ને ભાગ્યા 2 એટલે એ કેટલું થશે? 1. અને 2 ને ભાગ્યા 2 થાય એટલે એ 1 થઈ જાય. 6 માંથી 4, 2 ને ભાગ્યા 2 એટલે 1 અને 2 ને 1 થઈ જશે 3. તો 3 એટલે કયું સંકરણ થઈ જશે? sp2 સંકરણ થઈ જશે. કયું સંકરણ થઈ જશે? sp2 સંકરણ થઈ જશે. અને આ sp2 સંકરણ થયું કોનું? તો કે જે ભાઈ NO2 નું આ sp2 સંકરણ. હવે એ જ રીતે આપણે NO2 નું શોધીએ. હવે NO2 નું જ્યારે આપણે સંકરણ શોધીએ તો એની પહેલા આપણે એ વસ્તુ પણ જોઈશો કે NO2 માં સંકરણ શું છે? તો કે મધ્યસ્થ પરમાણુ કોણ? તો કે નાઇટ્રોજન. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 5. ઇક્વલ ટુ થઈ જશે 5. પછી તમે જો તેના ઉપર ધન વીજભાર કે ઋણ વીજભાર કંઈ છે નહીં તો આપણે ગણવાનું. માઈનસ શું કરવાનું? તો કે બંધમાં વપરાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે મધ્યસ્થ પરમાણુના બંધમાં કેટલા ઇલેક્ટ્રોન વપરાયેલા હોય? તો કે ઓક્સિજન છે એ 2 છે. તો બંને ઓક્સિજન 2 બંધથી જોડાયેલા હોય તો માઈનસ કેટલા થઈ જાય? 4. તો આ કેટલું આવે? 1. અને આ એકને એક ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન છે એ કઈ લોન પેર હોય નહીં, કારણ કે લોન પેર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ માટે મિનિમમ 2 ઇલેક્ટ્રોન જોઈએ. એટલે આ એક છે તેને આપણે કેટલું માની લેવાનું થશે? 0 ઇક્વલ કેટલું માની લેવાનું થશે? આને
0 માની લેવાનું છે અને પ્લસ શું થશે તો કે મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલ પરમાણુની સંખ્યા કેટલી પરમાણુની સંખ્યા છે તો કે 2 એટલે ટોટલ કેટલું થશે 2 અને 2 હોય એટલે તેનું સંકરણ કેવું થઈ જાય sp સંકરણ કારણ કે જો આ રીતે હોય જો એ જવાબ છે 2 આવે તો એ sp સંકરણ 3 આવે sp2 4 આવે sp3 5 આવે sp3d 6 આવે sp3d2 આ રીતે સંકરણ હોય છે ઠીક છે તો આમાં તો વચ્ચેમાં આવી ગયો sp સંકરણ હવે પછી આપણે જોઈએ આ એક થોડી પ્રેક્ટિસ થઈ જશે એટલે પછી આપણે ફટાફટ છે એ બધા સંકરણ આપણે શોધી શકીશું હવે જોઈએ આમાં નાઇટ્રોજનની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન તો કે 5 ઇલેક્ટ્રોન પરંતુ માઈનસ શું કરવું પડશે 1 કારણ કે ઘણા એક છે માઈનસ શું થશે તો બંધમાં વપરાયેલ ઓક્સિજન છે એટલે 4 વપરાણા હશે મધ્યસ્થ પરમાણુમાં અને માઈનસ શું થશે એટલા નહીં અથવા આવી ગયું અને માઈનસ મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલા પરમાણુની સંખ્યા ઓકે એ થઈ ગયું +2 પ્લસ કરવાના છે +2 તો આનું કેલ્ક્યુલેશન કરીએ તો 5 માંથી 1 જશે કેટલા થશે 4 4 માંથી 4 એટલે થઈ ગયા 0 અને +2 એટલે કે આ 2 આવી ગયા અને 2 જવાબ આવે એટલે કયું સંકરણ હોય sp સંકરણ તો આ રીતે આપણને સંકરણ જો બધાને મળી ગયા હવે સંકરણ આપણને મળી ગયા બાદ હવે તેમાંથી આપણે બંધ કોણો છે એ તો જાણીએ છીએ કે sp2 માં છે જોવાય ધ્યાન હવે sp2 માં છે એ સંકરણમાં કેટલો ખૂણો હોય છે તો કે 120 નો ખૂણો હોય છે અને sp માં એ બંનેમાં કેટલો ખૂણો હોય 180 તો હવે આમાંથી બંધ કોણના ચડતા ક્રમમાં કીધું છે ચડતા ક્રમમાં એટલે સૌથી ઓછું જે પહેલા સૌથી ઓછું કોણ થશે કોણ એંગલ બંધ કોણ એનો ખૂણો એનાથી વધારે કોણ થશે તો હવે અહીંયા છે થોડી તકલીફ થઈ કે બંને 180 છે તો આ બંનેમાંથી કોણ ઓછું કોણ વધારે તો કે ઓછું થશે NO2 અને વધુ થશે NO2 પ્લસ શા માટે તો આપણને એ ખબર હોવી જોઈએ કે NO2 છે એ એક ઇલેક્ટ્રોન દર્શાવતો હોય છે એક ઇલેક્ટ્રોન ધરાવતો હોય છે કારણ કે નાઇટ્રોજનની બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય છે અને 5 ઇલેક્ટ્રોનમાંથી 4 ઇલેક્ટ્રોન ઓક્સિજન સાથે બંધ બનાવવામાં વપરાઈ ગયા હોય છે પરંતુ નાઇટ્રોજન છે એના લીધે નાઇટ્રોજન પાસે જે ખરેખર છે આ રીતે હોવું જોઈએ NO2 પરંતુ આ નાઇટ્રોજન પાસે જે વધારાનો એક ઇલેક્ટ્રોન છે જેથી એક ઇલેક્ટ્રોન આ બંધકારક જે ઇલેક્ટ્રોન યુગ્મ છે તેના પર અપાકર્ષણ કરશે એટલે આ ટોટલ 180 રહેવાના બદલે 180 થી થોડું કેવું થઈ જશે ઓછું 180 થી થોડો બોન્ડ એંગલ બંધ કોણ કેવો થઈ જશે ઓછો અને ઓછો થઈ જશે એટલે કે આ 180 રહેશે પરફેક્ટ sp કારણ કે એમાં પ્લસ થયો એટલે માત્ર NO2 જ વધશે એટલે કે આ કારણ કે ત્યાં નાઇટ્રોજન પ્લસ છે તો એ અપાકર્ષણ તો કઈ થશે નહીં એટલે ટોટલ 180 જ રહેશે રેખીય જ રહેશે sp સંકરણ તો આના પછી એક કેવો આવશે તો કે NO2 અને પછી આવશે NO2 પ્લસ તો આ થઈ જશે તેના બંધ કોણના ચડતા ક્રમની ગોઠવણી આ કેવી એની ગોઠવણી થઈ ગઈ બંધ ક્રમના ચડતા ક્રમની ગોઠવણી તો આ રીતે આપણને ખ્યાલ હોવો જોઈએ આ અપવાદિત વાત કે નાઇટ્રોજન પાસે NO2 ના એક ઇલેક્ટ્રોન આવેલો હોય છે જે અહીંયા આ રીતે ઇફેક્ટ કરે છે નેક્સ્ટ આ MCQ પણ ખૂબ મજાનો છે પણ આમાં મોટા ભાગના છે આપણે બધા ખોટો જવાબ ટીક કરીને આવીએ બરાબર ધ્યાનથી જોશું બેન્ઝીન વલય માટે શું સાચું છે બેન્ઝીન વલય માટે સાચું કીધું છે નથી તો બેન્ઝીન વલય તો આપણે ખબર છે કે બેન્ઝીન આ રીતે હોય 6 કાર્બન એકબીજા સાથે જોડાયેલા હોય અને એ કઈ રીતે જોડાયેલા હોય આ બધા હોય છે કાર્બન અને 3 હોય છે દ્વિબંધ અને આ જે બધા કાર્બન છે તેની સાથે જોડાયેલા હોય છે હાઇડ્રોજન તો આપણે મોટા ભાગે ફટાફટ છે એ જવાબ ટીક કરવામાં શું જવાબ ટીક કરી દઈએ એક ઓપ્શન પરંતુ એ કેવો છે ખોટો કારણ કે આપણે બધાને ખબર છે કે 12 સિગ્મા કે આ રીતે ગણાય છે 6 છે આ હાઇડ્રોજનના 6 છે આ રિંગના એટલે 12 અને 3 પાઈ તો આપણે પહેલો જ ઓપ્શન આપેલો છે 12 સિગ્મા અને 3 પાઈ એટલે આપણે પહેલો જ ટીક કરવાનું મન થાય પરંતુ એ છે ખોટું શા માટે તો અહીંયા જો શબ્દ વાપરેલો છે બેન્ઝીન વલય માટે શું સાચું
ખાલી બેન્ઝીનના વલય પૂરતું જ જોવાનું છે, તેની સાથે જે જોડાયેલા છે એના પર નથી ધ્યાન દેવાનું. બેન્ઝીન વલય માટે જો તમને આ જ સવાલ એવો પૂછ્યો હોત ને કે બેન્ઝીન માટે શું સાચું છે તો તમારે એ ઓપ્શન આવે, પરંતુ બેન્ઝીન વલય માટે, બેન્ઝીન રિંગ માટે સાચું શું છે તો એ થઈ જશે, એટલે કે આ ગણવાના થશે નહીં. અને આ તમે ન ગણો એટલે 6 સિગ્મા ઘટી જાય, એટલે કે 6 સિગ્મા જ વધે અને 3 પાઈ તો છે જ તે. આન્સર આવે બી ઓપ્શન. તો આ રીતે આપણને ઘણી વખત ઉતાવળે છે એ ઓપ્શન ટિક કરાવી દેતા હોય છે, કારણ કે એવા જ એને અરેન્જ કરેલા હોય. જે તમે ખોટું વિચારો ને એ બધું જ ખોટું વિચારનાર એમસીક્યુમાં ઓપ્શન હાજર હોય છે. તો થોડું ધ્યાન રાખીને કે બેન્ઝીન વલયમાં કીધું છે કે બેન્ઝીન માટે કીધેલું છે એ આપણે ધ્યાનથી જોવું પડશે. નેક્સ્ટ એમસીક્યુ, બાયસલ્ફેટ આયન HSO4- માં S નો ફોર્મલ ચાર્જ જણાવો. ફોર્મલ ચાર્જ ગણવાનો છે. હવે ફોર્મલ ચાર્જ છે એનું આપણી પાસે સૂત્ર તો છે ફોર્મલ ચાર્જ શોધવાનું, પરંતુ એ લાંબુ છે એટલા બધા આપણે ફોર્મલ ચાર્જના સૂત્રમાં ન જતા. એના કરતાં આ જોઈએ કે આપણને આ ખબર છે કે આ રીતે આવેલા હોય HSO4-. હવે આમાં શું હોય તો કે આ ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન, આ ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન, આ ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન, આ ઓક્સિજનના 4 ઇલેક્ટ્રોન અને આની પાસે તો હોય જ છે. તો અહીંયા તમે જોશો બધાનો ચાર્જ કેટલો હશે તો કે હાઇડ્રોજન છે એનો ચાર્જ હોય છે 0. આ ઓક્સિજન છે એ પણ બંને બાજુથી જોડાયેલો છે, એટલે કે બે વખત ઓક્સિજન છે એ બંધ બનાવેલો છે, એટલે ચાર્જ એનો કેવો થઈ જાય, વીજભાર કેવો થઈ જાય, 0. જ્યારે આ ઓક્સિજન તમે જો એક જ બંધ બનાવેલો છે એટલે એની પાસે વધારાનો એક ઇલેક્ટ્રોન હશે, એટલે કે -1. એ સિવાય આ પણ એ જ રીતે, આ પણ એ જ રીતે. તો હવે તમે આ બધાનો ટોટલ કરો છો ભાઈ, શું કરવાનું થશે ટોટલ. તો ટોટલ કરો એટલે -3 વધશે, આ તો 0 છે, -3 વધશે અને HSO4 કેવું છે માઈનસ ઓલરેડી છે, તો આ સલ્ફરનો ચાર્જ કેટલો હશે એવું આપણે નક્કી કરી શકીએ તો કે +2. શું હશે +2, કારણ કે હવે તમે આ બધાનો સરવાળો કરો, +2 -2 કેન્સલ થઈ જાય, શું વધે -1, તો -1 થી. કહેવાનો મતલબ કે એ અપવાદિત કિસ્સો H2SO4 માં ભલે રહ્યો કે મધ્યસ્થ પરમાણુનું જે બાહ્યતમ કક્ષા છે એક્સપેન્ડ થાય છે, કહેવાનો મતલબ કે વિસ્તૃત થાય છે. તો એ વિસ્તૃત થાય છે, પરંતુ ફોર્મલ ચાર્જ ગણતી વખતે એ કંઈક આ રીતે આપણે જોવાનું થતું હોય છે. હજુ એક પણ એક એક્ઝામ્પલ છે જેમાં કહેવાનો મતલબ અહીંયા તો આન્સર આવી ગયો બી ઓપ્શન +2. હજુ એક છે કે જે મને યાદ આવે છે SO3. આમાં પણ આપણને ભૂલ કરાવી. આપણે મોટા ભાગે છે SO3 કઈ રીતે જોડી દઈએ આ રીતે, અને આપણે એમ કહીએ કે સલ્ફર છે તો +6, કારણ કે 6 બંધ જોડાયેલા છે +6. ખોટું, +6 નથી ત્યાં પણ તેનો ચાર્જ કેટલો થઈ જશે તો કે +2 થઈ જશે. જો કે આ રીતે આવે છે. હવે તમે જુઓ કે સલ્ફરના 6 ઇલેક્ટ્રોન હોય 1 2 3 1 2 3 4 અને કેટલા ઘેટા 2 ઘેટા, એટલે કે આ +2. આ રીતે એમાં 6 ઇલેક્ટ્રોન હોય છે બાહ્યતમ કક્ષા 1 2 3 4 અને કેટલા ઘેટા 2, કારણ કે તેને બધાને આપી દીધા હોય આ ઓક્સિજનને એક. અહીંયા સલ્ફરે પોતાના બહુ ઇલેક્ટ્રોન આપી દીધા હોય 4, આ 5 અને આ 6. તો સલ્ફરે પોતાનો વધારાનો ઇલેક્ટ્રોન અહીંયા આપ્યો, એટલે બે વખત ઇલેક્ટ્રોનનું દાન કર્યું વધારાનું, તો તેના પર +2 ચાર્જ આવે કે નહીં, તો સાચો આન્સર કેવો થાય +2 આવે, નહીં કે +6. તો આ રીતે આપણે ફોર્મલ ચાર્જ છે એમાં ફસાવી શકે છે. ફોર્મલ ચાર્જ છે એને આપણે આ રીતે ધ્યાનથી કરવાના થતા હોય છે. ચલો આપણે અહીંયા થોડી સંકરણ શોધવાની પ્રેક્ટિસ કરવાની છે કે સંકરણ કઈ રીતે શોધી શકીએ, કારણ કે સંકરણ આપણને ફટાફટ છે એ શોધવું જરૂરી છે એમસીક્યુ ફટાફટ સોલ્વ કરવા માટે, સરળતાથી સોલ્વ કરવા માટે, અને વળી પાછું એ આપણને સાચું પણ મળવું જોઈએ. તો એ બધી વસ્તુ જે પરફેક્શન વાળી છે એના માટે આપણને સંકરણ છે એ શોધતા આવડવું જોઈએ. આગળના ભાગમાં આપણે એમસીક્યુમાં વાત કરી છે કે સંકરણ શોધવાનું સૂત્ર શું હતું એ લઈ ગયો આપણે, એ જ સંકરણ શોધવાના સૂત્રથી આપણે આગળ વધીશું. જો જવાબ છે એ 2 આવે તો એ કઈ
કયું સંકરણ થશે sp તો જવાબ 3 આવે તો એ થઈ જશે sp2 જવાબ 4 આવે તો એ થઈ જશે sp3 જવાબ 5 આવે તો એ થઈ જાય sp3d અને જવાબ 6 આવે તો એ થઈ જાય sp3d2 આ રીતે ટૂંકમાં જેટલો જવાબ એટલી કક્ષકો પેલા s પછી p અને s છે એક જ પ્રકારની હોય એટલે s એક જ વખત p છે ત્રણ પ્રકારની હોય એટલે 3 સુધી જવાબ અને d છે તો 2 સુધીમાં અટકી જતું હોય છે ત્યાં સુધીનું જ સંકરણ હોય છે એ સિવાય આપણે નીચેનામાંથી કયા અણુઓ કયા આયનો sp2 સંકરણ ધરાવે છે તો ધ્યાનથી જોઈશું અહીં આપણે બધાના સંકરણ શોધવાના થશે પછી એમાંથી નક્કી કરશું કે કોણ sp2 સંકરણ ધરાવે છે ચાલો જીલો પહેલા આપણે જોઈએ n2 માઈનસ n2 માઈનસ માં કઈ રીતે ગણશું આપણે તો કે એમાં મધ્યસ્થ પરમાણુ કોણ નાઇટ્રોજન મધ્યસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 5 પછી અહીંયા વધારાનો 1 છે એટલે કે ઋણ આયનનો શું કરી દેવાનો સરવાળો એટલે કે ટોટલ કેટલા થઈ ગયા 6 જો આ થોડી પ્રેક્ટિસ થઈ જાય ને પછી તમે સીધા જ 6 લખી શકો તો 5 12 બાહ્યતમના 1 વધારાનો 6 તો એ પછીની વાત છે એટલે સીધા જ લખી શકો એ સિવાય બંધમાં વપરાયેલા ઇલેક્ટ્રોન કેટલા નાઇટ્રોજનના તો ઓક્સિજન છે આપણે જાણીએ છીએ કે ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલું અને 2 ઓક્સિજન છે એટલે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન કેટલા બંધ હશે ત્યાં 4 તો મધ્યસ્થ પરમાણુના 4 ઇલેક્ટ્રોન છે ત્યાં વપરાયા હશે -4 આ થશે હવે આનો જવાબ કેટલો થઈ જાય તો કે 6 4 2 અને આ 2 ઇલેક્ટ્રોન હોય એટલે કેટલા લોન પેર ઇલેક્ટ્રોન થઈ જાય 2 ઇલેક્ટ્રોન એટલે 1 ઇલેક્ટ્રોન યુગ્મ થાય એટલે કે 2 એટલે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ થાય 1 પ્લસ શું કરવાનું તો પ્લસ કરવાનું કેટલા પરમાણુ જોડાયેલા છે મધ્યસ્થ પરમાણુ સાથે એ છે 2 તો આ તમે સરવાળો કરશો 2 અને 1 એટલે કે 3 હોય એટલે કયું સંકરણ થઈ જશે sp2 તો અહીંયા તો આ પેલું આવી ગયું એનું sp2 સંકરણ હે છે બધી જ મધ્યસ્થ પરમાણુને જ લગતી ગણતરી કરવાની થશે કારણ કે સંકરણ છે એ હંમેશા મધ્યસ્થ પરમાણુનું હોય તેની સાથે જોડાયેલા પરમાણુનું નહીં એ સિવાય આગળ જોઈએ બીજું NH3 એમોનિયા તો તેમાં ધ્યાનથી જોઈએ કે નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 5 કેટલા બંધમાં વપરાયેલા હશે 3 ના જવાબ આવ્યો 2 કેટલા લોન પેર થઈ જાય 1 લોન પેર અને પ્લસ કેટલાથી બંધથી કેટલા પરમાણુ જોડાયેલા છે 3 તો આ થઈ ગયું 4 3 અને 1 4 4 એટલે કયું સંકરણ થઈ જાય sp3 4 એટલે કયું સંકરણ થઈ જાય sp3 આનું તો આવ્યું સંકરણ sp3 પછી BF3 માં જોઈએ બોરોન ટ્રાઇફ્લોરાઇડ BF3 એમાં જોઈએ બોરોનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય 3 અને 3 અને 3 આ ફ્લોરિન સાથે જોડાયેલા હશે અને ફ્લોરિન છે એકલ બંધ બનાવે એટલે કે બોરોનનો 1 ઇલેક્ટ્રોન ફ્લોરિનનો 1 ઇલેક્ટ્રોન 2 બંધથી 2 ઇલેક્ટ્રોનથી બંધ બને તો ફ્લોરિન એટલે કે અહીંયા આપણે કેટલા વપરાઈ ગયા છે મધ્યસ્થ પરમાણુના 3 ઇલેક્ટ્રોન ફ્લોરિન સાથે બંધ બનાવવામાં વપરાઈ ગયા હશે 3 - 3 0 એટલે કે 0 લોન પેર એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે નહીં જ્યારે હવે પરમાણુની સંખ્યા કેટલી છે તો 3 એટલે આન્સર શું આવ્યો 3 + 0 એટલે 3 આન્સર થઈ ગયો sp2 સંકરણ કયું સંકરણ થઈ ગયું નો sp2 સંકરણ એ સિવાય H2O નું જોઈએ પાણી H2O તો તેમાં મધ્યસ્થ પરમાણુ કોણ છે ઓક્સિજન તો એક સવાલ એ પણ થાય કે ઘણા એવા પણ સંયોજન હોય કે જે આપણે જોયા ન હોય આપણે લખવામાં કે ભણવામાં કે એવા આવેલા ન હોય ફ્રીક્વન્ટલી વધારે ને વધારે તો આપણને ખબર ન હોય કે મધ્યસ્થ પરમાણુ કોણ હશે તો મધ્યસ્થ પરમાણુ શોધવા માટે એ જોવાનું કે કયા પરમાણુની સંખ્યા ઓછી છે ઓછા પરમાણુ જે હોય એ મધ્યસ્થ પરમાણુ હોય અહીંયા તમે જો ઓછું કોણ નાઇટ્રોજન અહીંયા ઓછું કોણ નાઇટ્રોજન અને 2 ઓક્સિજન 3 હાઇડ્રોજન અહીંયા બોરોન 1 જ 3 ફ્લોરિન ઓછું હોય મધ્યસ્થ હોય અહીંયા તમે જો 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન કોણ મધ્યસ્થ ઓક્સિજન તો ઓક્સિજન છે મધ્યસ્થ પરમાણુ છે અને મધ્યસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 6
પછી કેટલા હાઇડ્રોજન સાથે જોડાય છે? તો બે હાઇડ્રોજન સાથે, એટલે કે બે વપરાઈ ગયા હશે ઇલેક્ટ્રોન. તો બધા કેટલા? 4 લીધા એટલે કેટલા લોન પેર કહેવાય? તો બે લોન પેર પ્લસ કેટલા પરમાણુ જોડાયેલા છે? બે પરમાણુ. તો 2 ને 2 કેટલા થઈ જાય? 4. 2 ને 2 4 એટલે એ સમીકરણ થઈ જાય sp3. તો તમે જોશો અહીંયા સમીકરણ થઈ ગયું sp3. જો આપણે સવાલ પૂછો કે એના મુજબ જોઈએ તો આપણે sp2 સમીકરણ શોધવાનું કીધું છે અને sp2 સમીકરણ કોનું આવશે? તો NO2 - નું અને BF3 નું એ આન્સર આવે. નેક્સ્ટ હજી જોઈએ આપણે અહીંયા આપણને સમીકરણ કયું શોધવાનું કીધું છે? sp3d કીધું છે. sp3d એટલે કે 5 આન્સર આવતો હોય એ હશે આપણા માટે. જોઈએ બધાના સુધી હજી એક આપણે ઉમેરી દઈએ આપણે XeF2 હજી એક ઉદાહરણ ઉમેરી દઈએ. હવે આપણે જોઈએ આ બધામાંથી કોનું sp3d સમીકરણ આવે છે. તો પહેલા આપણે જોઈએ ટેલ્યુરિયમ વાળું TeF2. હવે આપણે જોશું કે થોડુંક ટૂંકમાં સૂત્ર લઈશું અને ફટાફટ છે ગણતરી કરવાનો પ્રયત્ન કરશું. ટેલ્યુરિયમ થી કયા સમૂહમાં આવે? તો કે ઓક્સિજન વાળા સમૂહમાં. O છે ટેપો, ઓક્સિજન, સલ્ફર, સેલ્યુરિયમ, ટેલ્યુરિયમ. ઠીક છે. તો એ ઓક્સિજન વાળામાં, ઓક્સિજનમાં જે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય તો ટેલ્યુરિયમની પણ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 6 ઇલેક્ટ્રોન. પછી કેટલા બંધ જોડાઈ ગયા હશે ઇલેક્ટ્રોન? તો 2 એટલે કે 4 એટલે કે 2 લોન પેર પ્લસ કેટલા પરમાણુ જોડાયેલા છે? તો 2 ને 2 કેટલા થઈ ગયા? 4 અને 2 ને 2 4 એટલે સમીકરણ કયું થઈ ગયું કહેવાય? sp3. તો આનું કયું સમીકરણ હશે? TeF2 નું sp3 સમીકરણ. નેક્સ્ટ ICl2 માઈનસ આયોડિન છે મધ્યસ્થ પરમાણુ થશે. આયોડિનની બાજુની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન અને એક વધારાનો એટલે કે 8 ઇલેક્ટ્રોન માઈનસ કેટલા પરમાણુ? તો 2 પરમાણુ નહીં પણ ખરેખર તો કેટલા બંધમાં વપરાયેલા હોય? તો ક્લોરીન એક બંધ બનાવે તો આયોડિનની એક ઇલેક્ટ્રોન વપરાણા હોય એટલે કે 2 વપરાણા હશે. તો 8 માંથી 2 6 એટલે કે 3 લોન પેર. લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 3 Lb અને કેટલા પરમાણુ જોડાયેલા છે? 2. આનો જવાબ આવ્યો 5 અને 5 એટલે કયું સમીકરણ થઈ જાય? sp3d. એ લીધું sp3d. તો એક તો આવ્યું sp3d. હજી એક જોઈએ sbCl6 એન્ટીમની. તો sp એન્ટીમની છે કયા સમૂહમાં આવે? 15મા સમૂહમાં, નાઇટ્રોજન વાળા. નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ બીકે એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. તો એન્ટીમની નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં જે રીતે 5 ઇલેક્ટ્રોન હોય તો એન્ટીમની બાહ્યતમ કક્ષામાં પણ 5 ઇલેક્ટ્રોન થઈ જશે. કેટલા ઇલેક્ટ્રોન બંધમાં વપરાઈ ગયા હશે? 3. તો 2 થયા એટલે કે 1 લોન પેર પ્લસ કેટલા પરમાણુ? તો 3. તો 3 અને 1 4 અને 4 હોય તો કયું સમીકરણ થઈ જાય? sp3. નેક્સ્ટ હજુ એક sbCl3 પછી bCl3. bCl3 માં બોરોનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 3. જે 3 છે એ બંધમાં વપરાઈ ગઈ એટલે કે 0 લોન પેર પ્લસ કેટલા પરમાણુ જોડાયેલા છે? 3. તો ટોટલ આન્સર આવી ગયો 3. તો સમીકરણ એ કયું થઈ જાય? sp2. કયું સમીકરણ થઈ જાય? sp2. એ સિવાય હજુ એક છે XeF2. તો XeF2 જોઈએ ઝેનોન ડાઇફ્લોરાઇડ. Xe જે નિષ્ક્રિય વાયુ છે તેમ છતાં બે સંયોજન બનાવી શકે છે. ઝેનોન શા માટે? તો કે ઝેનોનનું ખૂબ જ મોટું પરમાણુ હોય જેથી કેન્દ્રથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ખૂબ જ દૂર હોય તો એ ઇલેક્ટ્રોન કોઈ બીજા પરમાણુ સાથે ભાગીદારી કે આપલે કરી અને બંધ બનાવી શકતા હોવાથી ઝેનોનના સંયોજન શક્ય હોય છે. XeF2 તો ઝેનોનની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, 2 બંધમાં વપરાય ગયા 6 એટલે કે 3 લોન પેર પ્લસ F2 6 હોય ઇલેક્ટ્રોન એટલે કેટલા યુગ્મ થાય? તો કે 3 અને કેટલા પરમાણુ જોડાયેલા છે? 2. એ થઈ જશે 5. 5 એટલે કયું સમીકરણ થઈ જશે? sp3d.
કયું સંકરણ થઈ ગયા છે sp3d તો sp3d સંકરણ વાળા કયા બે સંયોજન આવ્યા એક તો આવ્યું ICl2 માઈનસ અને એક આવ્યું જે આપણે એડ કર્યું XpF2 આ બંને છે કેવા સંકરણ ધરાવે છે sp3d તો આ રીતે આ જે સંકરણ ને એની સિવાયના પણ કોઈ સંકરણ આવે 6 સુધી પણ આવી શકે તો એ સંકરણ આપણે આ રીતે મધ્યસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કે ઋણાયન કે ધનાયન એનો સરવાળો કરી તેમાંથી કેટલા ઇલેક્ટ્રોન વપરાણા હશે મધ્યસ્થ પરમાણુના બંધ બનાવવામાં એ નક્કી કરી પછી આપણે કેટલા લોન પેર થશે એ અને પ્લસ પછી શું કરવાનું થશે તો કે કેટલા પરમાણુ મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલા છે એ સરવાળો કરીએ ટોટલ કરીએ જે આંકડો આવે એ આંકડાથી આપણે કયું સંકરણ હશે એ આપણે જોઈ શકીએ છીએ નક્કી કરી શકીએ છીએ નીચેના સંયોજનોને એમસીક્યુમાં આપણને શું આપેલું છે નીચેના સંયોજનોને ClO બંધ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવો એના બંધ ક્રમાંકમાં ચડતા ક્રમમાં કીધું Cl અને ઓક્સિજન ક્લોરીન અને ઓક્સિજનના બંધ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવાનું કીધું છે ચડતા ક્રમમાં બંધ ક્રમાંક આ બધા પહેલા આપણે બંધારણ કરી લઈએ કે કઈ રીતે હશે અહીંયા બધામાં મધ્યસ્થ પરમાણુ ક્લોરીન છે આ થયું ક્લોરીન તેની સાથે આ ઓક્સિજન અને આ થયો ઓક્સિજન માઈનસ પછી Cl2 માં Cl2 નું થઈ જશે આ Cl ડબલ બોન્ડ ઓક્સિજન આ ઓક્સિજન માઈનસ આવું શા માટે તો કે જો અહીંયા એની બાહ્યતમ કક્ષામાં ટોટલ બંને ઇલેક્ટ્રોન આપે એટલે કે 5 થઈ જાય અને આની બાજુની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન પોતે તો જ માઈનસ થાય જ્યારે અહીંયા તમે જોશો તો 1 2 3 4 વપરાયેલા છે 4 વપરાયેલા છે 5 6 અને આ 7 તો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના લીધે અપાકર્ષણ થાય એટલે થોડો છે રેખીય ન રહેતા થોડો છે ત્રાસો થાય એટલે કે sp2 ટાઈપ થાય એ પ્રકારનો થાય This is like ClO3 minus ClO3 minus છે એ કઈ રીતે થશે ક્લોરીન ડબલ બોન્ડ ઓક્સિજન માઈનસ આ રીતે થશે જ્યારે ClO4 minus Cl ડબલ બોન્ડ ઓક્સિજન માઈનસ અને ડબલ બોન્ડ ક્લોરીનની સાથે 4 ઓક્સિજન એ માઈનસમાં આવશે આ રીતે અને આ 7 બંધ બની 1 2 3 4 5 6 અને 7 જે 7 બંધ મેક્સિમમ બનાવી શકતો હોય છે હેલોજન પરમાણુ હવે આપણે કીધું છે બંધ ક્રમાંક તો બંધ ક્રમાંકનું સૂત્ર શું થયું છે કે બંધ ક્રમાંક બરાબર મધ્યસ્થ પરમાણુ ની આસપાસ જોડાયેલ બંધની સંખ્યા કહેવાનો મતલબ કે મધ્યસ્થ પરમાણુ કેટલા બંધથી જોડાયેલ છે ના છેદમાં મધ્યસ્થ પરમાણુ ની સાથે જોડાયેલ પરમાણુની સંખ્યા બંધની સંખ્યા ભાગ્યા પરમાણુની સંખ્યા એટલે આપણે બંધ ક્રમાંક મળતો હોય છે તો ચારેની ગણતરી કરીએ અહીંયા જોઈએ ક્લોરીન છે અહીંયા જો કે તમે ગણતરી ન કરો તો પણ એ જ થાય કે બંધ ક્રમાંક છે કેટલો થઈ જશે તો કે ક્લોરીનની બંધની સંખ્યા કેટલી 1 અને કેટલા પરમાણુ છે એની આજુબાજુમાં 2 કરી એકને ભાગ્યા 1 એટલે 1 આવી ગયું આન્સર એ સિવાય અહીંયા તમે જોશો કેટલા બંધ છે 3 ને ભાગ્યા કેટલા પરમાણુ તો કે 2 એટલે કે આ 1.5 આવી ગયો બંધ ક્રમાંક એ પછી આમની ગણતરી કરીએ તો કેટલા બંધ 5 1 2 3 4 5 કેટલા પરમાણુ 3 5/6
1.66 જેવું થાય 1.66 કે 70 ની આજુબાજુ એપ્રોક્સ 1.66 અને આમાં જોઈએ તો ક્લોરીન ની બાય 7 બંધ કેટલા પરમાણુ તો 4 ક્વેશ્ચન આવી જશે 1.75 એટલે કે બંધ ક્રમાંક 1.75 હવે બંધ ક્રમાંકના ચડતા ક્રમાંકો તમારે કીધા છે સૌથી ઓછું કોણ થઈ જાય ClO- સૌથી ઓછું કયું થઈ જાય ClO- એનાથી વધારે કે ClO2- અને એનાથી વધારે તો બંધ ક્રમાંકનો આ ક્રમ હોય અને તે બંધ ક્રમાંક કઈ આ રીતે આપણે સૂત્રથી ગણી શકતા હોઈએ છીએ નેક્સ્ટ MCQ આ MCQ પણ ખૂબ જ અગત્યનો અને બહુ બધી વખત પૂછાયેલા પણ કોમ્પિટિટિવ અલગ અલગ એક્ઝામમાં અને સમજીને કર્યા છે ચલો જો આ ધ્યાન આપણે કરીએ SO2 ને અનુલક્ષીને કયું વિધાન સાચું છે SO2 ને અનુલક્ષીને એટલે કે according SO2 molecules which one of the option are right કયું સાચું છે કયું વિધાન સાચું પડે છે કયા ખોટા છે તો SO2 માં પહેલા સમજ્યા પહેલા હું તમને એને સમજાવું SO3 માં બરાબર જોશું અહીંયા તમે જોશો ઓપ્શનમાં કે D5 P5 કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એની વાત છે એટલે કે D5 ની વાત છે પહેલા હું તમને એ પણ કહી દઉં કે ત્રણ પ્રકારના પાયબંધ હોય છે P5 અને D5 અને ત્રીજો હોય છે D5 P5 એટલે કે બે પરમાણુની વચ્ચે બંધ હોય છે જો એક પરમાણુની બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન P કક્ષકનો હોય બીજા પરમાણુની પણ બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન P કક્ષકનો હોય તો P અને P કક્ષકના ઇલેક્ટ્રોન વચ્ચે જો પાઈ બંધ બને તો એ P5 પ્રકારનો બંધ હોય પરંતુ એમાંથી કોઈ એક પરમાણુની બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન D કક્ષકનો હોય તો એ D5 બને અને બંને D કક્ષકના હોય તો D5 બનતો તો ત્રણ પ્રકારના પાયબંધ હોય છે જે આપણે અહીંયા ડિસ્કસ કરવાના છે અલગ અલગ રીતે પહેલા SO3 માં જોઈએ SO3 છે એનું બંધારણ કઈ રીતે હોય તો સલ્ફર ડબલ બોન્ડ ઓક્સિજન અને સલ્ફરની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય ત્રણેય ઓક્સિજન સાથે તે ડબલ બોન્ડથી દ્વિબંધી જોડાયેલા હોય છે અહીંયા તમે જોશો કે ત્રણ પાયબંધ છે 1 2 અને 3 એ ત્રણેય પાયબંધ કયા પ્રકારના છે શું ત્રણેય P5 કે ત્રણેય D5 છે કે D5 કયા પ્રકાર તો આપણે તેના સંકરણ વિશે થોડું સમજીશું સલ્ફર પરમાણુ ક્રમાંક 16 ઇલેક્ટ્રોન રચના થઈ જાય નિયોન 10 પછી 3s2 અને 3p4 હવે સલ્ફર છે કે જ્યારે ઓક્સિજન સાથે જોડાવા માંગે ત્યારે તે ઉત્તેજિત અવસ્થામાં આવે એટલે બાહ્યતમ કક્ષાના જે કાંઈ ઇલેક્ટ્રોન હોય એ ફેર ગોઠવણી પામે એટલે કે આ S કક્ષક આ થઈ જાય P કક્ષક ત્રણ પ્રકારની અને એના પછી આવતું હોય છે કે આ D કક્ષક 5 પ્રકારના હવે બરાબરથી જોશો આ છે S કક્ષક આ P કક્ષક અને આ છે D કક્ષક તો ટોટલ કેટલા ઇલેક્ટ્રોન 4 ને 2 6 અને એ ડિસ્ટ્રીબ્યુટ થાય એનર્જી તો એ છે 6 1 આ 2 આ 3 આ 4 આ 5 અને આ 6 તો જ એ 6 બંધ બનાવી શકે બરાબર હવે વધારે મજબૂત બંધ કયો તો કે સિગ્મા બંધ 3 સિગ્મા બંધ છે અને 3 કેવા બંધ છે પાઈ બંધ તો આ ત્રણેય સિગ્મા બંધ છે મજબૂત બંધ હોય છે તે પહેલા જોડાતા હોય છે કહેવાનો મતલબ કે તે પહેલા બનતા હોય છે આ જે ત્રણેય બંધ છે એ ઓક્સિજનના કયા બંધ હશે તો કે સિગ્મા બંધ હશે ત્રણેય સિગ્મા બંધ હવે ત્રણેય ઓક્સિજન પાઈ બંધ પણ બનાવે છે તો એ જ ત્રણ ઓક્સિજન છે એ આ પરંતુ એ કેવા બંધ બનાવશે ત્રણેય ઓક્સિજન હવે તો કે પાઈ બંધ ત્રણ એના જ છે બરાબર હવે તમે ખાસ જુઓ કે અહીંયા જે ત્રણ પાયબંધ બન્યા છે એ પાયબંધમાંથી ઓક્સિજન છે તેની બાહ્યતમ કક્ષામાં જો અહીં કોની વચ્ચે બંધ બને છે સલ્ફર અને ઓક્સિજનની બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન તો P કક્ષકમાંનો હોય એટલે કે બાહ્યતમ કક્ષાનો P કક્ષક એટલે કે ઓક્સિજન તરફથી તો P5 બંધ જ બનશે કયા પ્રકારનો જ બંધ બનશે P5 પ્રકારનો જ બંધ બનશે
પરંતુ સલ્ફર તરફથી કયો તો કે સલ્ફર તરફથી એક વખત છે એ p કક્ષકનો અને બે વખત છે એ d કક્ષકના ઇલેક્ટ્રોનની સાથે બંધ બનાવે છે કહેવાનો મતલબ કે ઓક્સિજન તરફથી છે એ તો p બંધ બનશે એક બાજુથી ઓક્સિજન તરફથી, પરંતુ સલ્ફર તરફથી છે એ એક જ વખત કયો બંધ બનશે p બંધ બનશે અને જ્યારે બે વખત કયા બંધ બનશે d બંધ બનશે। એટલે કે આ જે 3 પાઈ બંધ છે તેમાંથી કોઈ એક જ બંધ p પ્રકારનો છે જ્યારે બાકીના બે બંધ d p પ્રકારના છે। તો આ રીતે નક્કી થતા હોય છે SO3 માં। હવે આપણે અહીંયા નક્કી કરવાનું કેમાં કીધું છે SO2 માં, તો એને જોઈએ જો SO2 માં કઈ રીતે તો SO2 માં આપણને ખબર છે કે સલ્ફર ડાયોક્સાઇડ તેમાં મધ્યસ્થ પરમાણુ સલ્ફર અને આ ડબલ બોન્ડ ઓક્સિજન અને આ એક હોય છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના અપાકર્ષણના લીધે એ બંને ઓક્સિજન છે નીચેની તરફ આવેલા હોય છે। આગળ હવે અહીંયા તો મધ્યસ્થ પરમાણુ તો કોણ જ છે સલ્ફર 16 નંબર ઇલેક્ટ્રોન રચના લખીએ તો નિયોન 3s2 અને 3p4 અહીંયા તમે જોશો કે કેટલા પાઈ બંધ છે તો કે 2 સિગ્મા અને 2 પાઈ બંધ છે। ઓકે, તો હવે અહીંયા તમે જોશો કે સલ્ફરની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે કે એ તો કયું જ રહેશે કે એટલે આ સલ્ફર જ્યારે ઉત્તેજિત અવસ્થામાં થશે ત્યારે કંઈક આ રીતની તેની ઇલેક્ટ્રોન રચનામાં ફેરબદલી થશે। 3s2 છે તો એમ જ રહેશે ભાઈ 3p એટલે કે p કક્ષક અને એના પછી આવતી d કક્ષક આ 3d d કક્ષક આવે 3p પછી તો 3d હવે ઇલેક્ટ્રોન છે એ 3d માં જે હવે જો આ ચાર ઇલેક્ટ્રોનનો આપણે આ રીતે બંધ બનશે ટૂંકમાં ચાર ઇલેક્ટ્રોન કોના સલ્ફરના અને સલ્ફરના એ ચાર ઇલેક્ટ્રોન હોય હવે એક બે ઓક્સિજન છે એ અહીંયા આ બંને કેવા બંધ બનાવશે સિગ્મા બંધ બનાવશે જ્યારે અહીંયા તમે જોશો કે આ બે જે બંધ છે બીજા એ જ બંને ઓક્સિજન કેવા બંધ બનાવશે પાઈ બંધ બનાવશે એટલે કે આ બે ઓક્સિજન છે એ બે વખત સિગ્મા સિગ્મા બંને એક એક વખત સિગ્મા સિગ્મા અને એ જ બંને ઓક્સિજન એક એક વખત પાઈ પાઈ આપણે અહીંયા જોવાનું છે કે કયા પ્રકારના પાઈ બંધ છે તો તમે ધ્યાનથી જુઓ કે ઓક્સિજન તરફથી તો ઓક્સિજન અને સલ્ફર ઓક્સિજન તરફથી તો એ p પ્રકારનો જ બંધ હશે પરંતુ સલ્ફર તરફથી તમે જુઓ કે એક વખત કયા પ્રકારનો છે તો કે p કક્ષકમાં અને એક વખત ક્યાંથી છે d કક્ષકમાં એટલે કે એક વખત d અને એક વખત તો હોય છે p તો કહેવાનો મતલબ કે જે પાયબંધ છે એમાંનો એક પાયબંધ d p પ્રકારનો છે અને એક પાયબંધ p પ્રકારનો છે। તો આ રીતે SO2 માં હોય તો હવે કયો ઓપ્શન જોઈએ સાચો પહેલો કહે છે બે d p ના ભાઈ બંને નથી બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ના એક જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે બે નથી બે p બંધ ના બંને p નથી એક p અને એક d p yes એટલે આપણો આન્સર કયો થઈ જશે ડી ઓપ્શન। ચોથો ઓપ્શન SO2 માં એક p અને એક d p બંધ આવેલ હોય છે।